અને આગળ વાત કરીએ વધુ એકવાર સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। સુરતમાં એસએમસી અધિકારી કમલેશ વસાવાની આખરે બદલી કરી દેવામાં આવી છે। વરાછા ઝોન એ માં થયેલા લાંચકાંડમાં વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાની ભૂંડી ભૂમિકા સામે આવી હતી, જેને લઈને તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને અંદાજિત સવા 2 મહિના બાદ તેઓ ફરજ ઉપર હાજર રહ્યા હતા। ત્યારે આ કેસમાં આસિસ્ટન્ટ કમિશનર ધનંજય રાણેને બચાવી લેવામાં આવ્યો છે। વળી આ કાંડ બહાર આવ્યા બાદ બંને અધિકારીઓ સામે બીજેપી કોર્પોરેટર નારાજ પણ થયા હતા અને તેથી ગ્રુપમાં જ કોર્પોરેટરોનો બળાપો જાહેરમાં નીકળ્યો હતો। જે અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તેની ધારદાર અસર જોવા મળી છે। એસએમસી અધિકારી કમલેશ વસાવાની આખરે બદલી કરી નાખવામાં આવી છે। તો વધુ એકવાર સંદેશ ન્યૂઝે જે અહેવાલ પ્રસારિત કર્યો હતો તેની ગુજરાતમાં પણ અસર અનેકવાર જોવા મળી છે। વધુ એક એવો બનાવ જે પ્રસારિત કર્યો અને તેની અસર જોવા મળી। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર। ભાવિની, તમે જાણો છો કે સરકારી બાબુઓ કેટલી જાડી ચામડીના બનેલા હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ સુરત મહાનગરપાલિકાના જે કાર્યપાલક ઇજનેર છે વરાછા ઝોનના, તેમના થ્રુ સામે આવી રહ્યું છે। કમલેશ વસાવા જે છે તે અચાનક 1.5 મહિનાની રજા પર ઉતરી ગયા હતા અને આ રજા તે ત્યારે ઉતર્યા હતા જ્યારે સુરત મહાનગરપાલિકાના પે એન્ડ પાકના ₹10 લાખની ખંડણી માંગવાના પ્રકરણમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના અંદર આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરને ફરિયાદમાં આરોપી તરીકે બતાવવામાં આવ્યા હતા અને એમની ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યારે અચાનક જ વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા સહિત આસિસ્ટન્ટ કમિશનર ધનંજય રાણે જે છે તે મિસ્ટર ઇન્ડિયા બનીને ગાયબ થઈ ગયા હતા દિવાળી પહેલેથી, અને દિવાળી બાદ હવે અચાનક 1.5 મહિના બાદ એ ફરજ પર હાજર થયા છે। સંદેશ ન્યૂઝે આ અહેવાલ બતાવ્યો હતો। સ્થાનિક કોર્પોરેટર ધર્મેશ બાલાના દ્વારા પણ આ બાબતે એક વિડીયો બનાવવાનો વાયરલ કરવામાં આવ્યો હતો, જેના અંદર કમલેશ વસાવાના શબ્દો હતા કે હું કંઈ બંધાયેલો નથી, મારે કંઈ તમને ખુલાસા આપવાની જરૂરત નથી। બસ આ તમામની વચ્ચે અચાનક જ હવે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે એક પરિપત્ર જાહેર કર્યું છે, જેના અંદર કમલેશ વસાવા જે ₹1.5 લાખ પ્રતિ મહિને પગાર લે છે તેમને સાયન્સ સેન્ટરનો હવાલો આપી દેવામાં આવ્યો છે અને ધનંજય રાણેને હાલ બચાવી લેવામાં આવ્યો છે। જી આભાર માહિતી માટે। અને ગાંધીનગરથી સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। જે આખો મામલો સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો તેની અસર સુરતમાં જોવા મળી રહી છે।